શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 14મો. હે રાજન, હે ભદ્વાસ, હવે આ બાજુ ભયથી એકબીજામાં લીન થઈને એક થયેલા તે દસ્યુએ શસ્ત્રો લઈને એકબીજાને મથી નાખવા માટે તૈયાર થયેલા હતા. એકબીજામાં લીન થયેલા હોવાથી તે રાજાનું તે શરીરરૂપી ઘર પરમ સુંદર જણાતું હતું. એ ઘરમાં જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 પુરુષરૂપી તત્વોએ પ્રવેશ કરીને રાજાના શરીરને ઘેરી લીધું હતું. તે પાંચે એકબીજામાં લીન થયેલા તત્વોનો એક જ પુરુષ રાજાને દીર્ઘકાળ સુધી ઘેરીને રહેલા હતા. હે નૃપ, હે ભદ્વાસ, તે પશુપાલ આ પ્રમાણે પશુપાલ થયો. તે પશુપાલ રાજાનું લઘુરૂપ જોઈને 3 વર્ણવાળો પુરુષ રાજા પશુપાલને કહેવા લાગ્યો કે હે મહારાજ, હું અપુત્ર છું. બોલો, હું તમારું શું કાર્ય કરું? અમે બધાએ મળીને તમને બાંધવાની ઈચ્છા કરી હતી, પરંતુ હે દેવ, અમે બધા આપનાથી પરાજિત થયા છીએ, કારણ કે તમે અમારું પાલન કર્યું છે. અમે એકબીજામાં લીન થઈને શરીરોમાં રહીએ છીએ. હું તમારો પુત્ર થઈને રહીશ. તે જ પ્રમાણે સર્વ શરીરોમાં પણ મારો વાસ થશે. રાજા પશુપાલને તે પુરુષે આ પ્રમાણે કહ્યું એટલે પછી રાજાએ તેને કહ્યું કે પુત્ર મારા તથા બીજા શરીરોનો કરતા થઈને સુખપૂર્વક નરભાવથી અમારું પોષણ કરતો રહેશે, તો હું ક્યારે અન્ય કોઈ વસ્તુની ઈચ્છા કરીશ નહીં. તે પશુપાલ નૃપતિએ તે પુરુષને પોતાનો પુત્ર કર્યો. તે પશુપાલ રાજા તે પુરુષ સાથેના અન્ય પુરુષોથી મુક્ત થઈને પોતે તેમનામાં જ વિરામ પામ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 52મો. મોક્ષ ધર્મ નિરૂપણ ચાલુ. અગત્ય બોલ્યા કે એ ત્રિવર્ણા રાજાએ અહમ નામના પુત્રને ઉત્પન્ન કર્યો અને ત્રિવર્ણિક પુત્ર સ્વતંત્ર રાજા થયો. તેને જ્ઞાનરૂપિણી એક કન્યા થઈ. તે કન્યાએ વિશિષ્ટ જ્ઞાન આપનારા એક સુંદર પુત્રનું સૃજન કર્યું. તેને પણ રૂપ સંપન્ન અક્ષ નામના 5 પુત્ર થયા. પૂર્વે એ બધા દસ્યુઓ હતા. રાજાએ તેમને પોતાને વશ કર્યા હતા. અમૂર્ત રૂપે તે બધાએ પોતાનું એક નિવાસસ્થાન બનાવ્યું. 9 દ્વારવાળું પ્રાણીઓનું શરીર અને તેમનું નિવાસસ્થાન હતું. 9 દ્વારવાળું તે શરીર ચતુષ્પથવાળા એક સ્તંભનું બનેલું હતું. તે શરીર નાડીઓરૂપી હજારો નદીઓથી વ્યાપ્ત હતું. ઉપર જણાવેલા 9 જણા તે શરીરરૂપી નગરમાં પ્રવેશી એકત્વને પામ્યા. મૂર્તિમાન પુરુષ હતો તે તત્ક્ષણ પશુપાલ રાજા થયો. એ પૂર્વમાં અર્થાત શરીરમાં રહેલા પશુપાલ રાજાએ વેદોનું સ્મરણ કર્યું. આત્મ સ્વરૂપવાળા વેદોમાં કહેલા વ્રતો, નિયમો અને યજ્ઞોનું તેણે અનુષ્ઠાન કર્યું. એક સમયે તે રાજા ખિન્ન થયેલો હતો, ત્યારે તેને કર્મના વિભાગ પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છા થઈ. તે સર્વજ્ઞ રાજાએ યોગ નિદ્રા ધારણ કરીને 4 મુખવાળા, 4 બાહુવાળા, 4 માર્ગનો ઉપદેશ કરનારા 4 વેદરૂપ એક પુત્રનું સર્જન કર્યું. તે દિવસથી આરંભ કરીને પશુપાલ નૃપતિનો વેદ વિષય થયો. હે મહામતી, હે ભદ્વાશ, કર્મના વિભાગના જ્ઞાનના લીધે તે પશુપાલ રાજા સમુદ્ર, વન, તૃષ્ણા અને હસ્તી આદિઓમાં સંભાવવાળો થયો. ત્યાર પછી આવે છે અધ્યાય 53મો. પશુપાલ ઉપાખ્યાન. રાજા ભદ્વાશ બોલ્યો કે હે બ્રહ્મન, મેં આપને પૂછેલા પ્રશ્નના વિષયમાં આપે આ કથા કહી. આ કથા કોના વિષયમાં કોનાથી આવિર્ભાવ પામી? અગસ્ત્ય બોલ્યા કે આ અદ્ભુત કથા સર્વ પ્રાણીઓ સાથે સંબંધ ધરાવે છે. તમારા દેહમાં, મારા દેહમાં અને સર્વ પ્રાણીઓના દેહમાં સમભાવથી એ અભિવ્યક્ત થાય છે. પશુપાલથી ઉત્પન્ન થયેલો 4 મુખવાળો ચતુષ્પાદ છે. તે આનો ઉપદેષ્ટા અર્થાત ગુરુ છે અને તે જ આનો પ્રવર્તક છે. તેના પુત્રનું નામ સ્વર છે ને એ જ સત્યરૂપ છે. હે નૃપ, 4 આશ્રમો માટે ઋગ્વેદ આદિમાં જણાવેલા નિયમો પ્રમાણે આચરણ કરી પ્રત્યેક આશ્રમમાં ક્રમવાર રહેવું. તેમાંનો પ્રથમ ચતુર્શૃંગ અર્થાત અગ્નિની ઉપાસના કરવા માટે બ્રહ્મચર્ય આશ્રમ સ્વીકારવો. બીજો વૃષ અર્થાત ગૃહસ્થ ધર્મના પાલન માટે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા પછી એ જ માર્ગથી વાનપ્રસ્થમાં પ્રવેશ કરવો. આ ત્રણેય આશ્રમોના નિયમોનું યથાર્થ રીતે પાલન કર્યા પછી ચતુર્થ સંન્યાસ ધર્મવાળા આશ્રમમાં ભક્તિપૂર્વક શીઘ્ર ગમન કરવું. પ્રથમ આશ્રમમાં બ્રહ્મચર્ય ધારણ કરવું અને વિદ્યાભ્યાસ કરવો. બીજા ગૃહસ્થાશ્રમમાં કુટુંબ તથા ભૃત્ય વર્ગનું પોષણ કરવું અને ધર્માચરણ કરવું. ધર્મમાં દ્રઢતા આવ્યા પછી વનમાં નિવાસ કરવા માટે ત્રીજા વાનપ્રસ્થ આશ્રમનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સર્વ કામનાઓનો ત્યાગ કરી ચોથા સંન્યસ્ત આશ્રમમાં પ્રવેશ કરવો. અહમ આદિના નિત્ય સ્વરૂપો જોઈને ચતુર્મુખ અર્થાત 4 મુખવાળા ચતુષ્પાદને ચિંતા થઈ કે હું મારા પિતા પશુપાલને કેવી રીતે મળું, કારણ કે મારા પિતામાં જે ગુણ હતા તે સ્વર આદિ અપત્યોમાં અત્યારે જણાતા નથી. પિતાના પુત્રનો જે પુત્ર હોય છે તે પિતામહ નામથી પણ શ્રુતિમાં ઓળખાય છે અને તે સ્વર આદિ અપત્યોમાં અન્યથા અર્થાત તેમના વિષયમાં મિથ્યા હોઈ શકે નહીં. આ પ્રમાણે ચતુર્મુખ વિચાર કરતો હતો ત્યારે પૈતૃક શસ્ત્ર આગળ આવ્યું. તેનાથી પશુપાલના પુત્ર ચતુર્મુખે ક્રોધથી પોતાના પુત્ર સ્વરનું મથન કરી નાખ્યું. એને મથ્યા પછી ચતુર્વક્ત્રે એનું શિર નાળિયેરના આકારનું થયેલું જોયું. પ્રધાન
પુરુષે તે શિરને આવૃત કરી લીધું, તેથી તે 10 સંખ્યાવાળું થઈ ગયું. ચતુષ્પાદે શસ્ત્રથી તે શિરના તલ જેવડા કટકા કરી નાખ્યા, છતાં તે નિર્મૂળ થયું નહીં. અહમ અહમ આ પ્રમાણે તે બોલવા લાગ્યો, તેથી તેના પણ કટકા કરી નાખ્યા. તેમાંથી પણ એક હસ્વ ભાગ ઉત્પન્ન થયેલો ચતુર્વક્ત્રે જોયો. તે અહમ પણ તમે પંચભૂત છો આમ બોલતો ભૂતિની પાસે ગયો. તેને પણ ચતુર્વક્ત્રે કાપી નાખ્યો, અને તે પછી તેણે 5 પ્રાણને જોયા. તેમણે અવકાશ મેળવ્યો, અને તેઓ તે જ પાસે ગયા. આમ થવાથી હે નૃપશ્રેષ્ઠ ભદ્વાસ, તે ચતુર્વક્ત્રે પોતાના પિતા પશુપાલના શરીરમાં જ તે અહમ તથા પંચભૂતોને પ્રવેશેલા જોયા. તેનો આકાર 3 રેણુ સમાન હતો, અને સર્વ પ્રાણીઓમાં તે અવ્યક્ત રૂપે રહેલો જણ્યો. પશુપાલી અર્થાત મારા પિતાએ મને જોયો, અને તેઓ અત્યંત હર્ષ પામ્યા. તેઓ તેમના પૌત્ર અર્થાત મારા પુત્ર સ્વર સાથે મારા જોવામાં આવ્યા. એ મહાતપસ્વી સ્વરનું શિર પ્રવૃત્ત અને નિવૃત્ત નામે ખ્યાતિ પામ્યું. આ શિરમાંથી સંભૂતિ નામનો એક રાજા થયો. આ ઇતિહાસ જગતનો સર્વપ્રથમ ઇતિહાસ છે કે જે યથાર્થ રીતે જાણે છે તે સાક્ષાત કર્મપરાયણ થાય છે. ત્યાર પછી આવે છે 54મો અધ્યાય, ઉત્તમ પતિ પ્રાપ્ત કરવા માટેનું વ્રત. રાજા ભરદ્વાજ બોલ્યા કે હે બ્રહ્મણ, વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવાની કામનાવાળા પુરુષે કયા દેવની આરાધના કેવી રીતે કરવી તે સંબંધમાં હે દ્વિજ આપ મને કહો. અગત્ય બોલ્યા કે સર્વ દેવોએ પણ સદા ભગવાન વિષ્ણુની જ આરાધના કરવી. જે ઉપાય કરવાથી તેઓ વરદાન આપે છે તે હું તમને કહું છું. સર્વ વેદોનું, મુનિઓનું અને સર્વ મનુષ્યોનું રહસ્ય શ્રેષ્ઠ દેવ ભગવાન નારાયણ છે. તેમને પ્રણામ કરનારો દુઃખ પામતો નથી. હે રાજન, એવું સાંભળવામાં આવે છે કે પૂર્વકાળમાં મહાત્મા નારદે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા આપનારું વ્રત અપ્સરાઓને કહ્યું હતું. અપ્સરાઓ બોલી કે હે ભગવાન, હે બ્રહ્મપુત્ર, હે દ્વિજ, અમે પતિની કામનાવાળી છીએ. ભગવાન નારાયણ અમારા પતિ થાય એવો ઉપાય આપ અમને કહો. નારદ બોલ્યા, પ્રણામપૂર્વક કરવામાં આવેલો પ્રશ્ન સર્વત્ર મંગળકારક હોય છે. તમો યૌવનના ગર્વના લીધે તે પ્રમાણે મને પ્રશ્ન કર્યો નથી. તેમ છતાં તમે દેવાધિદેવ ભગવાન વિષ્ણુના નામનો ઉચ્ચાર કર્યો છે, અને તે તમારા પતિ થાય આમ કહ્યું તે જ સારું કર્યું છે. તેમના નામનું ઉચ્ચારણ કરીને તમે કરવા યોગ્ય સર્વ કાર્ય કરી લીધું છે, તેમાં સંશય નથી. હવે હું તમને એક વ્રત કરવાનું કહું છું, જે કરવાથી હરિ પોતે શીઘ્ર વરદાન આપનારા થાય છે, અને તે વરદાન આપીને તમારા પતિ થવાનો વર તમને આપશે. નારદ બોલ્યા, ચૈત્ર માસના શુક્લ પક્ષની શુભ દ્વાદશી ઉપવાસ કરવો, અને રાત્રે વિધિપૂર્વક હરિની પૂજા કરવી. બુદ્ધજને તેમને રક્ત પુષ્પોની માળા અર્પણ કરવી. નૃત્ય, વાદ્ય અને ગીત આદિથી ભગવાનના નામનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું. તે પછી નીચે લખ્યા પ્રમાણે મંત્રો બોલીને ભગવાન ઉપર અક્ષર ચડાવતા રહીને તેમનું પૂજન કરવું. નમો ભવાય, ભવને નમસ્કાર છે, હું તેમના શિરને પૂજન કરું છું. અંગને નમસ્કાર છે, હું તેમની કટીનું પૂજન કરું છું. કામને નમસ્કાર છે, હું તેમના બાહુ મૂલનું પૂજન કરું છું. સુશાસ્ત્રને નમસ્કાર છે, હું તેમના ઉદરનું પૂજન કરું છું. મન્મથનને નમસ્કાર છે, હું તેમના બંને પગનું પૂજન કરું છું. હરિને નમસ્કાર છે, સર્વ બાજુથી હું તેમનું પૂજન કરું છું. આ પ્રમાણે બોલીને ચારે દિશાઓમાં ભગવાનને નમસ્કાર કરનારું પરમ કલ્યાણ થાય છે. આ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી બીજા દિવસે પ્રભાતે શરીરના સર્વ અંગોથી પૂર્ણ ખોડ ખાપણ વિનાના બુદ્ધિમાન વેદ અને તેના અંગોના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણને પૂજનની સર્વ સામગ્રીનું દાન કરવું, અને બ્રાહ્મણોનું પૂજન કર્યા પછી વ્રતની સમાપ્તિ કરવી. આ પ્રમાણે કરવાથી ભગવાન વિષ્ણુ અવશ્ય તમારા પતિ થશે. હવે તમે મને પ્રણામ કર્યા વિના પ્રશ્ન પૂછ્યા તે પાતકને દૂર કરવાનો ઉપાય કહું છું. સુંદર અને તાજી શેલડીમાંથી રસ કાઢવો. તે રસથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવો. પછી શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવીને માલતી તથા જયના પુષ્પોથી દેવેશનું પૂજન કરવું. હે શોભનાઓ, ગર્વના લીધે તમે મને પ્રણામ કર્યા વિના પ્રશ્ન પૂછ્યો છે, તેનો દોષ આ પૂજનથી નાશ પામશે. વળી અહીં આવેલા આ સરોવરમાં મહામુનિ અષ્ટાવક્ર સ્નાન કરવા માટે આવશે, તેનો તમે ઉપાસ કરશો. તેથી હે સુંદરીઓ, તમે તેમનો શાપ પામશો. આ વ્રતના પ્રભાવથી તમે ભગવાન વિષ્ણુને પ્રતિરૂપે મેળવશો, અને તેથી તમે અભિમાની થશો. અપમાનના લીધે ગોવાળો દ્વારા તમારું હરણ થશે. કન્યાઓનું પ્રથમ હરણ કરનારો ગોવાળ દેવરૂપે તમારો ભર્તા થશે. અગત્ય બોલ્યા કે આ પ્રમાણે તે અપ્સરાઓને કહીને દેવર્ષિ નારદ ક્ષણભરમાં ત્યાંથી ચાલ્યા ગયા. તે અપ્સરાઓએ પણ નારદે જણાવેલ વ્રત કર્યું, તેથી ભગવાન હરિ પોતે તેમના ઉપર પ્રસન્ન થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 55મો. અગત્ય બોલ્યા કે જે શુભ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ અવશ્ય થાય છે, તે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત. હે મહાભાગ્યશાળી રાજન, હું તમને કહું છું તે સાંભળો. માર્ગશીર્ષ માસના પ્રથમ દિવસની આ વ્રતનો આરંભ કરવો. શુક્લ પક્ષની 10મી તિથિએ એકવાર ભોજન કરવું. 10મીના દિવસે સ્નાન કરીને મધ્યાહન સમયે વિષ્ણુનું પૂજન કરવું, અને પછી જમવું. અક્ષત અર્થાત દ્વાદશી ખંડિત ન હોય તે દિવસે પૂર્વવત સંકલ્પ કરીને હેનરૂપ વિધિપૂર્વક ઉપવાસ કરવો, અને બ્રાહ્મણોને જવનું દાન આપવું. દાન, હોમ તથા ભગવાનનું પૂજન કરતી વખતે સર્વદા હરિશબ્દનું ઉચ્ચારણ કરવું. આ પ્રસંગે
ભગવાનના પૂજન કાર્યમાં માર્ગશીર્ષ માસથી લઈને ફાલ્ગુન માસ સુધી 4 માસ વ્યતીત કરવા. ચૈત્ર વગેરે માસમાં પણ બુદ્ધિમાન માણસે એવી જ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરીને બ્રાહ્મણોને પ્રેમપૂર્વક સૂક્ત પાત્ર, સાથવો ભરેલા પાત્ર આપવા. તે પછી શ્રવણાદિ 3 માસોમાં પણ શ્રદ્ધાપૂર્વક શાલી ચોખા બ્રાહ્મણોને દાનમાં આપવા. આ પ્રમાણે કાર્તિક માસનો આરંભ થતાં સુધી શ્રાવણથી અશ્વિન માસ સુધી 3 માસ વ્રતાચરણ તથા પૂજનાદિ કરવું. પછી કાર્તિક માસમાં સ્નાનાદિ કર્મ કરીને પવિત્ર થઈ માસના નામના ઉચ્ચારણ સાથે પૂર્વવત સંકલ્પ કરી દશમીએ 1 વખત ભોજન કરવું અને ભક્તિપૂર્વક હરિનું પૂજન કરવું. એકાદશી યુક્ત દ્વાદશીના દિવસે હે નૃપ, પાતાલ અને પર્વતોથી યુક્ત પૃથ્વીની સુવર્ણ પ્રતિમા પોતાની શક્તિ પ્રમાણે બનાવી ભૂમિન્યાસ વિધાન પ્રમાણે ભગવાનની આગળ સ્થાપિત કરવી. તેને શ્વેત વસ્ત્રથી આચ્છાદિત કરી તેનું પૂજન કરવું. તે રાત્રિએ જાગરણ કરવું. પછી બીજા દિવસે પ્રભાતે હે રાજન 24 બ્રાહ્મણોને આમંત્રણ આપવું. દરેક બ્રાહ્મણને 1 ગાય અને 1 બળદ દક્ષિણા સાથે દાનમાં આપવા. પ્રત્યેક બ્રાહ્મણને 1 ધોતિયું અને ખેસ અથવા કોઈ અન્ય ઉપવસ્ત્ર, સોનાની વીંટી, કનકની કંઠી અથવા પહોંચી કાનના સુવર્ણના કુંડળ અને 1 ગામ રાજાએ દાનમાં આપવા. પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોના ભરણ પોષણ માટે તેમને ધાન્ય આપવું. નિર્ધન માણસે પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વીની સોનાની મૂર્તિ બનાવડાવી 1 ગાય તથા બળદ અને 2 વસ્ત્ર બ્રાહ્મણોને દાનમાં આપવા. ગાયને સર્વ આભરણોથી શણગારીને બ્રાહ્મણને તેનું દાન કરવું. હે રાજન, હે ભદ્વાસ, આ પ્રમાણે કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સુવર્ણની મૂર્તિ કરવાની શક્તિ ન હોય તો ચાંદીની મૂર્તિ બનાવડાવી ભગવાનના નામનું સ્મરણ કરીને બ્રાહ્મણોને પૃથ્વીની તે મૂર્તિનું દાન કરવું. બ્રાહ્મણોને ભોજન કરાવવું. તેમને પગરખા તથા છત્રી અને ચાકડીઓ દાનમાં આપવા. તે સમયે કૃષ્ણ અને દામોદરનું સ્મરણ કરવું. સર્વ કંઈ આપનાર દેવ વિશ્વરૂપ હરિ, મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે બોલવું. બ્રાહ્મણોને એક પણ વખતે આ પ્રમાણે દાન અને સુંદર ભોજન આપવાથી જે ફળ મળે છે તેનું કથન હજારો વર્ષ સુધી પણ કરી શકાય તેમ નથી. છતાં હે અનગ, હે પાપરહિત રાજન, સંક્ષેપમાં જ તે ફળનું વર્ણન હું તમને કહી સંભળાવું છું. આ વ્રતના પ્રભાવથી થયેલું મંગળ કાર્ય સાંભળો. આદિયુગમાં દ્રઢવ્રત નામનો એક બ્રહ્મવાદી રાજા હતો. તેને પુત્ર ન હતો. તેથી પુત્રની કામનાથી તેણે પરમેશ્વર બ્રહ્માને પૂછ્યું. બ્રહ્માએ પુત્રની પ્રાપ્તિ માટે તેને આ વ્રત કરવાનું કહ્યું. તેણે પૂર્વકાળમાં બ્રહ્માના આદેશ પ્રમાણે વ્રત કર્યું. તેનું વ્રત પૂરું થયા પછી તેને વિશ્વાત્મા સ્વયં પ્રત્યક્ષ થયા. તેમણે રાજાને કહ્યું કે હે રાજન, વર માગો. રાજા બોલ્યો કે હે દેવેશ, વેદ મંત્રોમાં નિષ્ણાત, હરિના પૂજનમાં આસક્ત રહેનારો, યશસ્વી, અસંખ્ય સદગુણોથી યુક્ત, બ્રહ્મરૂપ, પાપરહિત અને દીર્ઘાયુષ્યવાળો સત્પુત્ર આપ મને આપો. આ પ્રમાણે વર માગ્યા પછી વળી ફરીથી તે બોલ્યો કે હે પરમેશ્વર, જ્યાં ગયા પછી મનુષ્ય શોક રહિત થાય છે એવું મુનિપદનું શુભ સ્થાન પણ મને આપો. એવમસ્તુ, ભલે આ પ્રમાણે થાઓ. આમ કહીને દેવ અંતર્ધ્યાન થયા. પરમેશ્વરના વરદાનથી પ્રભાવથી તે દ્રઢ વ્રત રાજાને શ્રીવત્સ નામનો પુત્ર પ્રાપ્ત થયો. તે વેદ અને વેદાંગથી સંપન્ન હતો. યજ્ઞોનું યજન કરનારો અને બહુ શ્રુત હતો. હે મહારાજ, તેની કીર્તિ સમસ્ત પૃથ્વીના પટ પર ફેલાયેલી હતી. વિષ્ણુએ આપેલા તે પ્રતાપી પુત્રને પ્રાપ્ત કર્યા પછી રાજા દ્રઢવ્રત પણ સુખ દુઃખાદી સર્વ દ્વંદ્વોને સહન કરતો રહીને જીતેન્દ્રિય થઈને નિરાહાર રહીને તપ કરવા લાગ્યો અને હિમાલય પર્વત પર હરની આરાધના કરવામાં તત્પર થઈને તે સદા તેમની સ્તુતિ કરતો હતો. ભદ્રાશ બોલ્યો કે હે બ્રહ્મણ, તે દ્રઢ વ્રત રાજાએ કેવા પ્રકારની સ્તુતિ કરી? ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કર્યા પછી તે રાજાનું શું થયું? અગસ્ત્ય બોલ્યા કે હિમાલય પર્વત પર ગયા પછી તે રાજા અદ્ભુત કર્મ કરનારા ભગવાન વિષ્ણુનું ચિંતન કરીને તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. રાજા બોલ્યો, ક્ષર અને અક્ષર સ્વરૂપ ક્ષીર સમુદ્રમાં શયન કરનારા, પૃથ્વીને ધારણ કરનારા, ઇન્દ્રિયોથી અગમ્ય અર્થાત શબ્દાદી વિષયોથી રહિત હોવાના લીધે ભગવાન ઇન્દ્રિયોના વિષય નથી. તેથી અતિન્દ્રિય શરીરધારીઓના આશ્રય સ્થાન વિશ્વનું પાલન કરનારા જળરૂપ ભગવાન જનાર્દનની હું સ્તુતિ કરું છું. આપ આદિરૂપ છો, પરમાર્થરૂપ છો, સર્વવ્યાપક છો, પુરાણ પુરુષોમાં શ્રેષ્ઠ છો, અતિન્દ્રિય છો, જ્ઞાનીઓમાં પ્રધાન, જ્ઞાનરૂપ છો, શંખ, ગદા અને ચક્રને ધારણ કરનારા હે ભગવાન, આપ મારું રક્ષણ કરો. હે અનંત મૂર્તિ, આપના નામોનું સંકીર્તન કરવા માત્રથી આપે સુર અને અસુરોનો ઉદ્ધાર કર્યો છે. હે દેવ, હે વિષ્ણુ, આપની ચેષ્ટા માત્રથી સૃષ્ટિનું સર્જન થાય છે. હે અચ્યુત, આપે કુર્મ અને મૃગ આદિના અનેક રૂપ ધારણ કર્યા છે. હે નૃસિંહ, હે વામન, જમદગ્નિના પુત્ર, હે પરશુરામ, રાવણનો નાશ કરનારા, હે રામ, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. હે બુદ્ધ, હે કલ્કી, હે વરેશ, હે શંભો, દેવોના શત્રુઓનો નાશ કરનારા, હે વિબુધિ નાશન, આપને નમસ્કાર છે. હે નારાયણ, આપને નમસ્કાર છે. હે પદ્મનાભ, આપને નમસ્કાર છે. હે પુરુષોત્તમ, આપને નમસ્કાર છે. સમસ્ત દેવ સમૂહથી પૂજ્ય હે ભગવાન, આપને નમસ્કાર છે. સર્વજ્ઞાનીઓમાં પ્રધાન હે દેવ, આપને નમસ્કાર છે. કરાલ અર્થાત ભયંકર મુખવાળા નૃસિંહ રૂપ ભગવાનને નમસ્કાર છે. વિશાલ આદ્રી અર્થાત પર્વત સમાન કાર્યવાળા કુર્મરૂપ ભગવાનને નમસ્કાર છે. સમુદ્ર જેવા પ્રમાણવાળા મત્સ્યના રૂપને ધારણ કરનારા ભગવાનને નમસ્કાર છે. વરાહરૂપ ભગવાન અનંતને નમસ્કાર છે. સૃષ્ટિના પાલન અને રક્ષણ માટે જ હે દેવ
આપની આ સર્વ ચેષ્ટાઓ થઈ છે. હે વિભો, મુખ્ય પક્ષે જોતા આપનું કોઈ સ્વરૂપ નથી, અર્થાત આપ રૂપરહિત છો. મને આપના રૂપનું જ્ઞાન નથી. અજ્ઞાનથી જ આપનું આ ધ્યાન પ્રકાશિત થયું છે, અર્થાત આપનું ધ્યાન અજ્ઞાનથી જ કર્યું છે. આપ પુરાણ પુરુષ છો. આપ ધ્યાનથી પણ લક્ષિત થતા નથી. હે વિષ્ણુ, આપ આદિ યજ્ઞ છો. આપ મુખ અર્થાત યજ્ઞના અંગભૂત હવિરૂપ છો. શેમવમત પ્રમાણે આપ પશુ અર્થાત જીવાત્મા છો. ઋત્વિજોના આજ્ય અર્થાત યજ્ઞક્રિયાનું સાધન છો. દેવ સમૂહો તથા મુનિઓ આપનું પૂજન કરે છે. ચલ અને અચલ આ જગતમાં દેવો, કાલ અને અનલ અર્થાત અગ્નિ સારી પેઠે સ્થિત થયેલા છે, પરંતુ આપ એમનાથી વિભક્ત નથી, અર્થાત સર્વત્ર વ્યાપીને રહેલા છો. મને અભિષ્ટ સિદ્ધિ પ્રદાન કરો. કમળના જેવા નેત્રવાળા હે ભગવાન, આપને નમસ્કાર છે. મૂર્ત અને અમૂર્ત રૂપ હે હરિ, આપને નમસ્કાર છે. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. સંસારથી મારો ઉદ્ધાર કરો. વિશાળ આમ્રવૃક્ષની નીચે બેસીને તપશ્ચર્યા કરી રહેલા તે મહાત્મા દ્રઢવ્રત રાજાએ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી. તેથી પરમેશ્વર પ્રસન્ન થયા અને એક કુબડા બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને હરિ સ્વયં એ સ્થળે આવ્યા. તેઓ આવ્યા તે જ સમયે તે આમ્રવૃક્ષ પણ કુબડું થઈ ગયું. ઉગ્ર અને તીવ્ર વ્રતના ધારણ કરનારા રાજાને તે જોઈને મહાન આશ્ચર્ય થયું. આ વિશાળ આમ્રવૃક્ષ સાથે કુબડું થઈ ગયું હશે, એ વિચારમાં તે પડી ગયો. વિચાર કરતાં તેને જણાઈ આવ્યું કે બ્રાહ્મણના આગમનથી તેના સાનિધ્યના લીધે વૃક્ષ કુબડું થઈ ગયું હતું. આ વિષયમાં કંઈ જ સંશય નથી. તેથી આવનાર આ બ્રાહ્મણ જ ભગવાન પુરુષોત્તમ હોવા જોઈએ. એમ વિચારીને રાજાએ બ્રાહ્મણને નમસ્કાર કર્યા અને બોલ્યા કે હે ભગવાન, આપ ભગવાન પુરુષોત્તમ જ છો અને મારા પર અનુગ્રહ કરવાના હેતુથી જ અહીં પધાર્યા છો. હે હરે, હવે મને આપના સ્વરૂપના દર્શન આપો. રાજા આટલું બોલી રહ્યો તે જ ક્ષણે શંખચક્ર અને ગદાને ધારણ કરનારા ભગવાન વિષ્ણુ સૌમ્ય રૂપથી તેને પ્રત્યક્ષ થયા અને તેમણે તે કહ્યું કે હે રાજેન્દ્ર, તમારી ઈચ્છા હોય તે વર માગી લો. હું પ્રસન્ન છું. હે સમર્થ રાજન, મારી પ્રસન્નતાથી સમસ્ત ત્રૈલોક્ય તાલમાત્ર થઈ જાય છે. ભગવાન રાજાએ ને આ પ્રમાણે કહ્યું. તેથી રાજાના નેત્ર હર્ષથી ખીલી ઉઠ્યા અને તે બોલ્યા કે હે દેવ, મને મોક્ષ આપો. આથી વિશેષ તે કંઈ જ બોલ્યા નહીં. રાજાએ ભગવાનને આ પ્રમાણે કહ્યું એટલે ભગવાન બોલ્યા કે મારા આગમનથી આ આમ્રવૃક્ષ કુબ્જ કુબડું થઈ ગયું. તેથી આ સ્થળ કુબ્જ આમ્રતીર્થ નામથી વિખ્યાત થશે. તિર્યક યોનિવાળા પશુ પક્ષી આદિ પ્રાણીઓ અથવા બ્રાહ્મણો અહીં પોતાના શરીરનો ત્યાગ કરશે તો તેમને વૈકુંઠમાં લઈ જવા માટે 500 વાયુયુવાન અહીં હાજર થશે અને યોગીઓની મુક્તિ થશે. રાજા દ્રઢવ્રતને ભગવાને આ પ્રમાણે કહ્યા પછી પોતાના શંખના અગ્રભાગથી ભગવાન જનાર્દન તેને સ્પર્શ કર્યો. શંખના સ્પર્શ માત્રથી રાજા પરમ મોક્ષને પ્રાપ્ત થયો. એટલા માટે હે રાજા ભદ્રવાસ, તું પણ તે દેવના શરણે જા. એથી તારો મોક્ષ થશે અને શોકના સ્થાનરૂપ જન્મ મરણને ફરીથી તું પામીશ નહીં. જે માણસ પ્રાતઃકાળમાં ઉઠીને આ સ્તોત્રનું શ્રવણ કરે છે અથવા રાજા દ્રઢવ્રત અને ભગવાનના આ ચરિતનો પાઠ કરે છે, અર્થાત આ સ્તોત્રને ભણે છે, તે મોક્ષ પામે છે. હે રાજન, જે શ્રેષ્ઠ માણસ આ પવિત્ર શુભ વ્રતનું આચરણ કરે છે તે અહીં સર્વ પ્રકારના સુખ ભોગવીને અંતે ભગવાનના સ્વરૂપમાં લીન થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 56મો, ધન્ય વ્રત. અગસ્ત્ય બોલ્યા કે હવે હું શ્રેષ્ઠ ધન્ય વ્રત કહું છું, જે વ્રત કરવાથી નિર્ધન માણસ પણ શીઘ્ર ધન્ય બની જાય છે. માર્ગશીર્ષ માસની શુક્લ પ્રતિપાદાના દિવસે નક્ત ભોજન કરવું અને વિષ્ણુ તથા અગ્નિની પૂજા કરવી. હે વૈશ્વાનર, બંને ચરણનું પૂજન કરવું. આ પ્રમાણે બોલીને અગ્નિના ચરણ પર અક્ષત ચડાવવા અને દરેક વખતે મંત્ર બોલીને આ પ્રમાણે અક્ષત ચડાવતા રહી પૂજન કરવું અને અગ્નિને નમસ્કાર કરવા. હું અગ્નિને નમસ્કાર કરું છું અને તેમના ઉદરની પૂજા કરું છું. હવિર્ભુજને નમસ્કાર છે, હું તેમના ઉરસ્થલનું પૂજન કરું છું. દ્રવિણોમાં નમસ્કાર કરું છું અને તેમની ભુજાઓનું પૂજન કરું છું. સંવર્તને નમસ્કાર છે, હું તેમના શિરનું પૂજન કરું છું. જ્વલનને નમસ્કાર છે, સર્વ બાજુથી તેમનું પૂજન કરું છું. આ પ્રમાણે દેવાધિદેવ જનાર્દનનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી તેમની આગળ એક કુંડલીની રચના કરી અને તેના ઉપર જણાવેલા મંત્રોથી પ્રાજ્ઞ મનુષ્ય હોમ કરવો. પછી જવમાંથી તૈયાર કરેલા ઘૃતયુક્ત અન્નનું ભોજન કરવું. કૃષ્ણ પક્ષમાં પણ આ પ્રમાણે કરવું અને ફાલ્ગુન માસ સુધીના 4 માસ સુધી આ પ્રમાણે કર્યા કરવું. તે પછી ચૈત્રથી લઈને અષાઢ સુધી 4 માસોમાં ચતુર્મનુષ્ય ધૃત સાથે પાયસ્નાન જમવું. શ્રાવણ માસથી કાર્તિક માસ સુધી સ્થાત્વો ખાઈને રહેવું અને વ્રત સમાપ્ત કરવું. વ્રત સમાપ્ત થઈ ગયા પછી શુગ્ન મનુષ્ય અગ્નિની સુવર્ણ મૂર્તિ બનાવડાવી અને તેના પર રક્ત પુષ્પ ચડાવવા તથા તે મૂર્તિને રક્ત વસ્ત્રોથી આચ્છાદિત કરવી અને તેને કંકુ ચડાવવું. પછી સર્વ અવયવોથી સંપૂર્ણ તથા સર્વાંગ સુંદર બ્રાહ્મણનું વિધાનપૂર્વક પૂજન કરવું અને તેને 2 રક્ત વસ્ત્ર આપવા તથા અગ્નિની સુવર્ણ મૂર્તિનું તેને દાન કરવું. તે સમયે આ નીચે લખેલો મંત્ર ભણવો.
હું ધન્ય છું, હું ધન્ય કર્મવાળો છું, મેં ધન્ય ચિંતન કર્યું છે, હું ધન્યવાન છું, આ ધન્ય વ્રતના આચરણથી હું સદા સુખી થાઉં. આ પ્રમાણે બોલી તે શ્રેષ્ઠ બ્રાહ્મણને અગ્નિની સુવર્ણ મૂર્તિ તથા પૂજાની સર્વ સામગ્રી દ્રવ્ય સહિત દાનમાં આપવી. આ પ્રમાણે આ ધન્ય વ્રત કરનાર માણસ ઐશ્વર્ય તથા વૈભવ વગરનો નિર્ધન હોય તો ધન્યત્વ ધનવાન બને છે. આ ધન્ય વ્રતના આચરણથી જ આ જન્મમાં પુષ્કળ ધન અને ધાન્ય પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. પૂર્વજન્મમાં કરેલા અથવા થયેલા પાતકો અગ્નિ બાળી નાખે છે. પાપ બળી જવાથી આ વ્રતી આ જન્મમાં પાપ રહિત થઈને વિમુક્તાત્મા થાય છે. જે દ્વિજ આ ધન્ય વ્રત નિત્ય શ્રવણ કરે છે અથવા ભક્તિપૂર્વક આનો પાઠ કરે છે તે શ્રવણ અને પઠન કરનારા બંને જણા આ લોકમાં શીઘ્ર ધન્ય થાય છે. એવું સાંભળવામાં આવે છે કે પૂર્વકલ્પમાં શૂદ્ર યોનિમાં રહેલા મહાત્મા કુબેરે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. ત્યાર પછી આવે છે અધ્યાય 57મો કાંતિવ્રત. અગસ્ત્ય બોલ્યા કે હવે શ્રેષ્ઠ કાંતિવ્રત કહું છું, જે વ્રત કરવાથી પૂર્વકાળમાં સોમ અર્થાત ચંદ્રમા ફરીથી કાંતિમાન થયા હતા. પ્રાચીન કાળમાં દક્ષના શાપથી નિશાકાર અર્થાત ચંદ્રમા ક્ષય રોગથી ઘેરાયેલ હતો અર્થાત યક્ષ્મા રોગનો ભોગ બન્યો હતો. તે સોમ આ વ્રતના આચરણથી ખરેખર શીઘ્ર કાંતિમાન થઈ ગયો હતો, રોગમુક્ત થયો હતો. હે રાજેન્દ્ર, કાર્તિક માસની શુક્લ દ્વિતીયાના દિવસે નક્ત ભોજન કરવું અને બળદેવ તથા કૃષ્ણનું પૂજન કરવું. તે સમયે આ પ્રમાણે મંત્ર ભણીને પૂજન કરવું અને તેમના પર અક્ષત ચડાવવા. બળદેવને નમસ્કાર છે, હું તેમના બંને ચરણનું પૂજન કરું છું. કેશવને નમસ્કાર છે, હું તેમના મસ્તકનું પૂજન કરું છું. આ પ્રમાણે બુદ્ધિમાન માણસે ઉત્તમ વૈષ્ણવરૂપનું પૂજન કરવું. તે દિવસોમાં સોમ અર્થાત ચંદ્રમાં 2 કળાથી યુક્ત હોય છે. તે દેવના શ્રેષ્ઠ રૂપને નીચે લખેલા મંત્રથી અર્ઘ્ય આપવો. અમૃતરૂપ વિધિવર યજ્ઞલોકના અધિપતિ પરમાત્મા સોમને નમસ્કાર છે. રાત્રે તે વ્રતી માણસે અર્થાત બ્રાહ્મણે ધૃતયુક્ત યવાગ્નનું ભોજન કરવું. ફાલ્ગુન આદિ 4 માસ સુધી તે પવિત્ર માણસે પાયસનાનું ભક્ષણ કરવું. સાલી ચોખાનો હોમ કરો. કાર્તિક માસમાં જવથી હોમ કરવો. અષાઢ આદિ 4 માસોમાં તલનો હોમ કરવો અને તલના અન્નનું ભોજન કરવું. આ પ્રમાણે આ વ્રતનો વિધિ કહ્યો છે. વર્ષ પૂરું થયા પછી શશીની અર્થાત ચંદ્રમાની સુવર્ણ મૂર્તિ વ્રત કરનાર માણસે કરાવી તેનું શ્વેત પુષ્પોથી પૂજન કરવું અને 2 શ્વેત વસ્ત્રોથી તેને આચ્છાદિત કરવી. ચંદ્રમાની સુવર્ણ પ્રતિમાનું પૂજન કર્યા પછી બ્રાહ્મણને તે મૂર્તિ અર્પણ કરવી. 1 વર્ષ પૂરું થયા પછી વ્રતની સમાપ્તિ સમયે વાણીને સંયમમાં રાખી ચંદ્રમાની ચાંદીની મૂર્તિનું શ્વેત પુષ્પોથી પૂજન કરવું અને 2 શ્વેત વસ્ત્રોથી તે મૂર્તિને આચ્છાદિત કરવી.